હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 4 ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને વાતોના વડા થઈ ગયા છે. અહીંયા કામ ચાલી રહ્યું છે. આ રહ્યા ને અહીંયા જો શ્રીજીને બધા. તારું નહીં કહેતો હું ભાઈ, આ શ્રીજીની ને એની વાત કરું. દરેક વસ્તુમાં વચ્ચે નહીં કૂદી પડવાનું. આદત તારી ખરાબ છે. હે તો તારી આદત એવી જ રહેવાની. હા ટેવાઈ ગયા. હા જો અવારમાં ગણવા નીકળી પડી ને. ક્યાં જવાનું એની લાજે? માતા એમ બાકી એટલે હું નહીં આવું. સારું હા સાફ સુફી કરવાની છે ને માતાએ જઈને. હા પેલા આપણો નિશાદી છે ને હેન્ડ પેઇન્ટ કરે છે. હેન્ડ પેઇન્ટ કરો છો મંદિર ઉપર. હા એ તો ખબર છે, એના મેં જોયા ને ફેસબુક ઉપર. આર્ટિસ્ટ નિશા તો સવારમાં રોડનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને મશીનો પર છે ને તો વાઇબ્રેશન ચેક ઘર સુધી આવે છે. આખો દિવસ અવાજ રહે છે અહીંયા આગળ. તો આટલે સુધી રોડ આખો ઊંડો ખોદીને પછી એક લેન આખી વધારવાની છે. એનું કામ અત્યારે ચાલી રહ્યું છે. બે સાઈડ છે ને રોડ આટલો પહોળો કરવાના છે. આખી 6 લેનનો રોડ બનવાનો છે આવો અહીંયા. અને આ સર્વિસ રોડના વચ્ચે અહીંયા અત્યારે હાલ આપણે જ્યાં ઊભા છીએ ને ત્યાં આગળ પાર્કિંગ આવશે, પછી અહીંયા ફૂટપાથ આવશે. એવું બધું છે પ્લાનિંગ. એ તો જ્યારે ત્યાં પહોંચીશું પછી ફોટા મોકલશે તારો જોઈશું. બોલા નથી કાકા, ગુડ મોર્નિંગ. કાલ જઈએ ગેરતપુર. તો 1 વાગે ગુડ મોર્નિંગ જ કહેવાય પહેલી વાર મળી એટલે. હા એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય ને રતિ કાકા. તારો શીતલના રતિ કાકા કે શીતલના ભૂખના કારણે એવું છે. હા હા પણ એ ઉપર ચડી ગઈ જાવ અત્યારે. હા તો પોતા પતાવી દો તાર. બીજું હું ફાલ્ગુની, આ તારી બેનપણીને પછી તું કહેતી હતી સજા હાલવાની. શું સજા હાલે તું? કિટ્ટા કરી દીધી? પણ પછી તું કહેતી હતી ને કે હું એનો ખખડાય. હવે નહીં બોલાવવાની? કેટલા વાગે તમારે જવાનું છે બધું? 2 વાગે. ભાઈ અત્યારે છે ને 7:30 થયા છે અને અમે જઈ રહ્યા છીએ મહેસાણા તરફ. અમારા એક ફ્રેન્ડની બેબીનું મેરેજ છે તો એ એટેન્ડ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. હું છું, જોડે મારા ફ્રેન્ડ કેતનભાઈ છે અને અમારા જોડીદાર અરવિંદભાઈ છે, જો પાછળ બેઠા છે. નહીં અરવિંદભાઈ? હા એ તો કહો તમે. જોરદાર છે ભાઈ અમારા ભાઈબંધો બધા. જો ભાઈ આ મહેસાણાનો ટોલ રોડ છે. ટોલ રોડ ઉપર બીજો આ રીતનો ટ્રાફિક જામ થઈ જાય છે. પહેલાં તો પૈસા ઉઘરાવતા હતા અને હવે પૈસા ઉઘરાવવાના બંધ કર્યા છે. પણ પહેલેથી સિસ્ટમ આવી છે. તો ખરા પૈસા હેવી ગાડીઓના ખરા? હા, ખાલી 4 વ્હીલરના આનંદ માફ કરીને ગયા. તો જો હવે અત્યારે છે ને અમે આ નિરમાની ફેક્ટરી છે ને એની આગળ ભાગ્યોદય હોટલ છે ત્યાં આગળ ઊભા રહ્યા છીએ. અહીંયા આગળ જુઓ હોટલ ભાગ્યોદય છે, ત્યાં આગળ ચા બા પીવા ઊભા રહ્યા. ચા ને પાપડી ખાધી ને અરવિંદભાઈ આપણે? ચા પાપડી વેફર બેઝિક નાસ્તા એના. અને 4x4 નો હાથી છે કેતનભાઈનો. મસ્ત ગાડી ને પણ
આ ફોર્સની ગુરખા લીધેલી છે એમને નવી મસ્ત ગાડી છે આમાં જવાનું છે અમારે મસ્ત સાયલેન્સર બાય આ ઉપર આવ્યું છે ને એ સારું છે અને શું કહેવાય એર ક્લીનર એર ક્લીનર શું એર ક્લીનર કે એર ક્લીનર જે ખેંચવા માટે એટલે પેલું એન્જિનમાં પાણી ના જાય હેલો તારે આપણે કન્ટિન્યુ કરીએ તો ભાઈ અમે મહેસાણા પહોંચી ગયા છીએ અને પાછળ જે પાર્ટી પ્લોટ દેખાય ને ત્યાં આગળ જવાનું છે રાધનપુર રોડ ઉપર છીએ અમે અત્યારે અને રાધનપુર ચોકડી ખરું ને બાયપાસ રોડ ઉપર એની બાજુમાં 6 પાર્ટી પ્લોટ અરવિંદભાઈ આવી ગયા છે અમારા પાર્કિંગ જ નહીં ને અરવિંદભાઈ પાર્કિંગમાં તોડ્યું છે ને બધું હા એટલે એના કારણે એ પાર્કિંગ તો નહીં જ લાગતું જીગાનો ખેતર જ છે ખુલ્લું ખેતર જ છે બગા પરિવાર જોજે જીગા કુંડુ ટીવી આવ્યા છો અમેરિકાથી એવું છે એમ એમએલ મારા ટ્રક શીખવાડવાના ગુરુ સૌથી પહેલાં એમએલ હતા ને એમએલ હું એનજીસીમાં મને ટ્રક શીખવાડી હતી સૌથી પહેલાં એ ઇન્ડિયા હતો તારો मैडम जी अपने मिस्टर जी को अपने आंखों में बसाए रखती हैं मैडम जी अपने मिस्टर जी को अपने आंखों में बसाए रखती हैं और यही सोचती है कि वो कहीं गिर ना जाए इसलिए रात में भी चश्मे लगाए रखती हैं જો ભાઈ અમારા ભાઈબંધ સતીશ છે એ વેવાઈ બની ગયા અત્યારે નહીં સતીશ એની બેબીના મેરેજ છે એટેન્ડ કરવા માટે અમે આવ્યા છીએ અહીંયા અત્યારે મેરેજ ઓલમોસ્ટ ખતમ થઈ ગયા છે નહીં ચાલુ ફેરાની અને સતીશ વેવાઈ બની ગયા રાતના 9:50 થઈ છે અને મહેસાણાથી હવે અમે અમદાવાદ જવા માટે નીકળી રહ્યા છીએ તો ભાઈ હવે અમે ઉપડી રહ્યા છીએ અમદાવાદ તરફ હવા કલાકમાં અમદાવાદ પહોંચી જઈશું જો ટ્રાફિક નહીં નડે તો ભાઈ આગળ રાધનપુર ચોકડી આગળ આવી ગયા છીએ માધવી ડેરી જો આ માધવી ડેરી છે ને ત્યાંથી શ્રીખંડનો મઠો લેવાનો છે આનો ફેમસ છે મહેસાણાની માધવી ડેરી એનો શ્રીખંડ વખણાય છે શ્રીખંડ ને હેડો અરવિંદભાઈ કે હેડો હેડો આવું નહીં બહાર કીધું શું લઉં એ વિચાર ઉતરશો તો દેખશો તો કંઈક લેશો હેડો સીઝન છે ને તમારા અરવિંદભાઈ મઠો નહીં લેવો પિસ્તા વાળો ને મને બી એ સારો લાગે પિસ્તા વાળો ઉનાળો હોત ને અને 1 કિલો આપી દો ને મને બી પછી એ પિસ્તા વાળો ખાલી તલ જ છે તલ આવશે અને કાજુ ની બધું આવશે કિલો તમારા અરવિંદભાઈ કિલો કરવાનો જો ભાઈ ત્યાં સામે દેખાય ને દૂધસાગર ડેરી છે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર છે અને અત્યારે અમે રાધનપુર ચોકડીએ ઊભા છીએ અને અહીંયાથી મઠો બઠો લઈ લીધો છે એ નીચે પેલું દેખાય ને પેલું આવું યા ત્યાં આગળ ખીચડી મળે હા બસ અને લાઈન લાગે હા ખીચડી પણ સ્વામિનારાયણની ખીચડી ખાન મજા આવી જાય અહીંયા આગળ પેલો રામ ઝૂંપડી વાળો છે ને એના રોટલા પેલું એ બી મજા ભાખરી શાક બી મજા આવે એ બી મજા આવે પાછળ જ મૂકવું છે અહીંયા જો રાધનપુર ચોકડી ઉપર સર્કલ બનાવ્યું છે COVID-19 લોકોના મગજમાં આવી છે ને કોવિડ ઘૂસવા નહીં દે સરકાર નહીં વેક્સિન નહીં લગાવેલું થઈ ગયું જો